हेलो गुड मॉर्निंग स्टूडेंट्स। आज अपना वीडियो में आपणे धोरण 8 लेसन नंबर 3 द सिंपल पास्ट टेन्स। लास्ट वीडियो में आपणे सिंपल पास्ट टेन्स विषे चर्चा करता हता। आपणे एना स्वरूपों अने एना केटलाक नियमों विषे जोया। हवे एने आपणे उपयोग करता शीखीशुं के सादो भूतकाळ छे तो एनुं क्रियापद अलग अलग रीते खाली जग्यामां वाक्योमां कई रीते उपयोगमां लेवामां आवे छे। ए स्टार्ट करता पहला आपणे एना नियमों एक बार रिविजन करी लईए। तो सादो भूतकाळ आपणे जोयुं के सादा भूतकाळमां आपणे जोयुं सादो भूतकाळ कोने कहेवामां आवे छे के कोई क्रिया के कोई घटना बनी गई छे ने हवे आपणे एना विषे चर्चा करी रह्या छीए तो त्यां सादो भूतकाळनो उपयोग करवामां आवे छे। कोई क्रिया के घटना बनी गई है और हाल आपणे एना विषे बात करी रह्या छीए तो आपणे सादा भूतकाळनो उपयोग करीशुं। सादा भूतकाळमां आपणे क्रियापदने भूतकाळनो रूपमां फेरववाना केटलाक नियमो पण जोया। बराबर के कोने कहेवामां आवे छे तो कोईपण क्रियापदनी पाछळ डी के ईडी लगाववाथी एनुं भूतकाळनुं रूप बने छे। कोईपण क्रियापदनी पाछळ डी के ईडी लगाववाथी एनुं भूतकाळनुं रूप बने छे। त्यारबाद बीजो नियम जोयो के जो क्रियापदने अंते ई होय तो फक्त डी लगाववाथी एनुं भूतकाळनुं रूप बने छे। त्यारबाद जो क्रियापदने अंते वाय छे ने एनी पहेला स्वर छे तो ईडी लगाववाथी एनुं भूतकाळनुं रूप बने छे। त्यारबाद आपणे जो कि क्रियापदने अंते वाय छे ने एनी पहेला व्यंजन छे तो वाय नो आई थई जशे એટલે કે વાય નીકળી જશે અને आई ईडी प्रत्यय लागશે। त्यारबाद આપણે જોયું કે જો ક્રિયાપદને અંતે વ્યંજન છે અને એની પહેલા સ્વર છે પણ એક જ સ્વર, જો એક સાથે બે સ્વર હોય તો નહીં। ક્રિયાપદને અંતે વાય છે અને વાયની પહેલા તરત પહેલા એક જ સ્વર છે તો છે સોરી ક્રિયાપદને અંતે વ્યંજન છે અને વ્યંજનની પહેલા એક જ સ્વર છે તો વ્યંજન બેવડાશે અને પછી ઈડી પ્રત્યય લાગશે। જેમ કે સ્ટોપ તો સ્ટોપ્ડ STOPPED। પછી આપણે જોયું કે જો ક્રિયાપદને અંતે એલ છે ક્રિયાપદને અંતે એલ છે તો એલ બેવડાશે અને પછી એને ઈડી પ્રત્યય લાગશે। જેમ કે આપણે કમ્પેર એક્સેલ જેવા ઉદાહરણો લઈને જોયું હતું। ત્યારબાદ અનિયમિત ક્રિયાપદો છે જે મેં તમને કહ્યું હતું કે તમારે એને કમ્પલસરી તૈયાર કરવા પડશે। અનિયમિત ક્રિયાપદો છે જે તમારે કમ્પલસરી તૈયાર કરવા પડશે। ઓકે। અને ત્યારબાદ આવે છે કેટલાક ક્રિયાપદો એવા છે કે જેના ભૂતકાળના રૂપ એનું એ થાય છે। જેમ કે પુટ પુટ શટ શટ કટ કટ। બરાબર એ પણ તમારે તૈયાર કરવા પડશે। તમારી બુકની અંદર જેટલા આપ્યા છે એટલા તમારે એ શબ્દ તૈયાર કરી દેવાના। એ નિયમો તમે વાંચશો તો જ તમને આ આવડશે। ઓકે। હવે આપણે એનો એક્સરસાઇઝમાં અને આપણે આપણી બોલચાલમાં કેવી રીતે ઉપયોગ કરી શકીશું। કોઈ પ્રશ્ન કરે તો આન્સર કઈ રીતે અપાય। જો તમને કોઈ સેન્ટેન્સ આપ્યું છે નીચે અંડરલાઈન છે જેમ આપણે આગળના લેસન નંબર 2 માં જોયું તે આપણે કઈ રીતે જવાબ આપીશું એ આપણે જોઈશું। હવે બીજી વસ્તુ કે જેમ સાદા વર્તમાનકાળમાં એવરીડે ડેઈલી ઓફન બરોબર અથવા ધીસ ડે ધીસ મોર્નિંગ આ બધા શબ્દ આવતા હતા એવી રીતે ભૂતકાળમાં યસ્ટરડે લાસ્ટ પછી લાસ્ટ નાઇટ લાસ્ટ યર લાસ્ટ મંથ લાસ્ટ મંડે લાસ્ટ મોર્નિંગ ओके लास्ट शब्दवाळा अथवा यस्टरडे जेवा शब्दों आवे तो ए सादो भूतकाळ कहेवामां आवे छे। हवे आपणे थोड़ी खाली जग्या अने बीजा કેટલાક ઉદાહરણો લઈશું તો એની પરથી તમને ખ્યાલ આવશે। ओके અહીંયા કેટલી ખાલી જગ્યાઓ મેં લખી છે તો આપણે જોઈએ કે આ ખાલી જગ્યાની અંદર કૌંસમાં આપેલા ક્રિયાપદોનો સાદા ભૂતકાળનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાનો પૂરવાની છે। કૌંસમાં આપેલા શબ્દોનું ભૂતકાળનું રૂપ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે। ઓકે। જો સરલા બ્લેન્ક સંસ્કૃત જો આમાં આપણે એક વસ્તુ છે કે જેમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું હતું SES ના નિયમો હતા બરાબર એના માટે આપણે આગળનો કરતા એકવચન છે બહુવચન છે બધું પણ જોતા હતા બરાબર। ત્રીજો પુરુષ એકવચન છે તો આ લાગે બહુવચન છે આમાં એવું કાંઈ જોવાનું જ નથી। જે છે એનું ભૂતકાળનું સ્વરૂપ મૂકી દેવાનું છે બસ એ ભૂતકાળ કઈ રીતે બને છે એ આપણે જોવાનું રહેશે। સરલા બ્લેન્ક સંસ્કૃત લર્ન તો લર્નનું ભૂતકાળનું રૂપ શું થશે લર્ન LEARN
તો વ્યંજન બેવડાશે તો સ્ટોપ્ડ, અને પછી ઈડી લાગશે તો શું થશે? સ્ટોપ. ઓકે, નેક્સ્ટ છે they drank 2 glasses of water, છે ડ્રિંક. they drank, તેઓએ 2 ગ્લાસ પાણી પીધું. ઓકે, હવે ડ્રિંક છે અનિયમિત રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ થશે drank, drank. ઓકે, નેક્સ્ટ છે we played cricket yesterday, છે play. અમે ગઈકાલે ક્રિકેટ રમ્યા. જો yesterday આવ્યું એટલે ભૂતકાળ થશે. we played cricket yesterday આવ્યું એટલે ભૂતકાળનું તો play નું થશે. જો y છે એને પહેલા સ્વર છે એટલે ફક્ત ઈડી લાગશે તો PLAYED. જો yesterday પછી આગળ આવે છે લાસ્ટ વીક, લાસ્ટ મંથ અથવા સાદા વર્તમાન કાળમાં ટુડે, એવરીડે, ડેઈલી. આ બધા શબ્દો ક્યારે ઉપયોગમાં આવશે? જ્યારે તમારે બધા લેસન ચાલશે અને એની મિક્સ એક્સરસાઇઝ આવશે, એટલે કે એક્ઝામમાં તમારે આ બધી એક્સરસાઇઝો ભેગી આવશે. આ તો આપણને ખબર છે કે પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે એટલે આપણે કરી દઈશું. પણ જ્યારે બધી મિક્સ ખાલી જગ્યા આવશે ત્યારે તમારે આ બધા શબ્દો યાદ રાખવાના રહેશે. ઓકે, ચાલો નેક્સ્ટ છે keep laying the book on the table. put એટલે મૂકવું. તો put નું શું થાય છે? put નું ભૂતકાળનું રૂપ put જ થાય છે. એવા શબ્દોમાં આવે છે જેનું ભૂતકાળનું રૂપ પણ એવું થતું હોય તો put. ઓકે, જો he put the book on the table, તેને ટેબલ પર ચોપડી મૂકી. they bought a new car last week. buy એટલે ખરીદવું, એટલે કે અમે ગયા અઠવાડિયે નવી કાર ખરીદી. તો buy એટલે અનિયમિત રૂપ છે અને એનું ભૂતકાળ થશે BOUGHT. bought એટલે ખરીદવું, ખરીદી. નેહા played for the dolls. cry એટલે રડવું, તો નેહા રમકડા માટે રડી. cry જો છેલ્લે y છે એની પહેલા વ્યંજન છે એટલે y નીકળી જાય, IED લાગશે તો CRIED. ઓકે, લાસ્ટ છે આપણું the teacher read the poem like. જો છેલ્લે e હોય તો ફક્ત d પ્રત્યય મૂકવાનો રહેશે એટલે LIKED. બરાબર. જો તમને ખ્યાલ હોય આપણે આટલી જોઈ એની પરથી કે જો તમને નિયમો યાદ હશે તો આટલા બધા શબ્દો તમને કોઈ પણ ક્રિયાપદ પૂછી શકે છે. ચોપડીમાં આપ્યું છે એના સિવાયનું પણ કોઈ ક્રિયાપદ હોય તો તમને નિયમ યાદ હશે તો તમે લખી શકશો. જો અનિયમિત રૂપો છે અને એવા નિયમો રૂપો કે જેનું ભૂતકાળનું એ થાય છે એ ચોપડી ના મળે, પણ બીજા જે છે ક્રિયાપદો એ જરૂરી નથી કે તમને ઉદાહરણ આપ્યા છે 2-4 એમાંથી જ પૂછાય. તમને કોઈ પણ ક્રિયાપદ મૂકી શકે. તો જો આપણે નિયમો તૈયાર કર્યા હોય તો આપણે એટલા શબ્દો નવા કોઈ પણ આવે તો એ બધા ગોખવાની જરૂર પડે નહીં, આપણે એને કરી શકીએ. તો આ હતી આપણી ખાલી જગ્યાઓ. હવે આવે છે કે તમને પ્રશ્નવાચક શબ્દથી પ્રશ્ન પૂછેલા છે, એટલે કે વોટ, વેર, વેન, વેન થી પ્રશ્ન પૂછ્યા છે અને કૌંસમાં એનો શબ્દ આપ્યો છે, એનો ઉપયોગ કરી જવાબ આપવાનો છે. તો કઈ રીતે અપાશે આપણે જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોઈશું એવા કેટલાક વાક્યો કે જેમાં આપણે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને જવાબ લખવાનો છે. આપણે આગળના લેસનમાં પણ શીખી ગયા કે who, what, where, when, which, how many અને how much આ પ્રશ્નોનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન પૂછ્યા છે. તો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપણે જવાબ આપવાના છે. ઓકે, તો આપણે જોઈશું કે તમે આગળ પણ શીખ્યું હતું એ પ્રમાણે આ 3 જે શબ્દો છે who, what, where, when એની વાક્ય રચના સેમ છે. ઓકે, એટલે આપણે પહેલા આ શબ્દો જોઈ લઈએ પછી બીજા પ્રશ્ન વાક્યો શીખીએ કે who taught you English? તમને કોણ અંગ્રેજી ભણાવે છે? આપણે જોયું કે જ્યારે પણ પૂથી પ્રશ્ન હોય એટલે હુની જગ્યાએ નામ લખી દેવાનું, આખું વાક્ય એમનું એમ. મિસ્ટર શાહ, તો હુની જગ્યાએ લખીશું મિસ્ટર શાહ. ઓકે, પ્રશ્નવાચક શબ્દ નીકળી ગયો. હવે taught you English. જો અમને ઇંગ્લિશ ભણાવે છે તો taught us English પણ આપણે
શકીએ। જો તમને કોણ ભણાવે છે તો આપણે જવાબમાં શું લખીશું કે અમને મિસ્ટર શાહ ઇંગ્લિશ ભણાવે છે, એટલે અમને માટે શબ્દ વપરાશે us। ઓકે, અમને માટેનો શબ્દ આવશે us। નેક્સ્ટ સેન્ટેન્સ છે વોટ ડીડ નેહા બાય, કૌંસમાં છે સાડી, શું ખરીદ્યું, બાયનો અર્થ થશે ખરીદ્યું, નેહાએ શું ખરીદ્યું। જો આપણે શીખ્યા કે જ્યારે પણ જવાબ આપીએ છીએ ત્યારે પ્રશ્નવાચક શબ્દ અને ડીડ નીકળી જશે। આપણે આગળના લેસનમાં શીખ્યા હતા કે પ્રશ્નવાચક શબ્દ અને ડૂ નીકળી જશે, આમાં પ્રશ્નવાચક શબ્દ અને ડીડ નીકળી જશે, પછી આખું વાક્ય એમનું એમ લખી દેવાનું। પણ શું ધ્યાન રાખવાનું ભૂતકાળમાં કે જે ક્રિયાપદ આપ્યું છે તો એનું ભૂતકાળનું રૂપ આપણે અહીંયા લખીશું, મૂળ સ્વરૂપ નથી લખવાનું ભૂતકાળનું રૂપ। તો નેહા બોટ અ સાડી, નેહા બોટ અ સાડી। જો પેલામાં આપણે એસ પર પ્રત્યય લખતા હતા, આમાં આપણે લખવાનું છે એનું ભૂતકાળનું રૂપ। ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ છે વેર ડીડ હી ગો ઇન ધ મોર્નિંગ, તે સવારે ક્યાં ગયો। ઓકે, વેર ડીડ હી ગો ઇન ધ મોર્નિંગ, તો સ્કૂલે। તો આપણે જોયું એ પ્રમાણે પ્રશ્નવાચક શબ્દ અને ડીડ નીકળી જશે, આ શબ્દ નીકળી જશે। હવે આખું વાક્ય આપણે એમનું એમ લખવાનું છે। શું ધ્યાન રાખવાનું, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। તો he went, sorry અહીંયા to the school વચ્ચે આવશે, to the school in the morning, he went to the school in the morning। Okay, he went to the school in the morning। હવે નેક્સ્ટ છે when did નૈના buy a new car, નૈનાએ નવી ગાડી ક્યારે ખરીદી। તો આપણે when અને did નીકળી જશે। જો કોઈ પણ ક્રિયાપદ છે જેમ સાદા વર્તમાન કાળમાં do does અને પ્રશ્નવાચક શબ્દ નીકળી જતા હતા એ રીતે પ્રશ્નવાચક શબ્દ અને did નીકળી જશે। નૈનાએ ક્યારે નવી ગાડી ખરીદી, તો નીકળી ગયું। હવે થશે નૈના આનું ભૂતકાળનું રૂપ bought a new car last month, નૈના bought a new car last month। Okay, નૈના bought a new car last month। હવે આપણે આ જોયું who, what, where અને when વાળા। હવે આપણે જોઈશું which, how many અને how much વાળા સેન્ટેન્સીસ કઈ રીતે બને છે। ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોઈશું which, how many અને how much વાળા શબ્દો। જો which pen did the child like, બાળકને કઈ પેન ગમી, તો છે red। ઓકે, હવે જો પ્રશ્નવાચક શબ્દ એટલે which અને did નીકળી જશે। જો આ ત્રણ જે પ્રશ્નવાચક શબ્દો છે which, how many અને how much માં did એની સાથે આપેલું નહીં હોય। અત્યાર સુધીમાં આપણે જો who વાળા વાક્યમાં સાદો વર્તમાનકાળ હોય કે ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ હશે। સાદો વર્તમાનકાળ હશે તો સાદો વર્તમાનકાળનું રૂપ જ હશે। પણ what, where અને when વાળા વાક્યોમાં તમને જે તે ક્રિયાપદનું મૂળ સ્વરૂપ હશે તો આપણે એમાંથી પ્રશ્નવાચક શબ્દ અને do કે does કાઢી દઈએ છીએ। પણ એ સાથે જ હોય છે કે what did, when did, ઓકે, where did। જ્યારે આમાં પ્રશ્નવાચક શબ્દની સાથે ક્રિયાપદ did અલગ હોય છે, એટલે આપણે which અને did કાઢી દીધું। હવે આપણે લખીશું did પછી જે શબ્દ હોય ત્યાંથી શરૂઆત કરવાની। the child liked to ભૂતકાળનું રૂપ થઈ જશે liked, the child liked, આપણે લાઈન શરૂ લેવાનું છે રેડ અને પછી કયો શબ્દ બચ્યો છે પેન, રેડ પેન। જો આખું સેન્ટેન્સ લાઈન શરૂ લખીશું અને છેલ્લે જે શબ્દ બચે છે એ લખીશું અને આપણે એમ પણ યાદ રાખી શકીએ કે ડીડ ની આગળના શબ્દ પછીના શબ્દથી શરૂ કરીશું અને ડીડ ની પહેલાનો જે શબ્દ છે છેલ્લે આમાં પણ હાઉ મેની અને ડીડ નીકળી જશે। જો હાઉ મેની બાઇસિકલ ડીડ ધે સેલ, તેમણે
ઓકે, તો હાઉ મેની હવે ડીડ નીકળી જાય, ડીડ પછીના વાક્યથી શરૂ કરો તો દે સેલનું ભૂતકાળનું રૂપ થશે સોલ્ડ, દે સોલ્ડ. જો ખાસ તમારે ભૂતકાળનું રૂપ મૂકો ત્યારે ધ્યાન રાખવાનું 10 અને છેલ્લે ડીડની પહેલાનો શબ્દ બાઇસિકલ્સ. ઓકે, હવે નેક્સ્ટ સેન્ટેન્સ છે હાઉ મચ ટી ડીડ હી ડ્રિંક. ઓકે, ત્યારે કેટલી ચા પીધી? 2 કપ, 2 કપ. તો પહેલા વાક્યમાંથી હાઉ મચ અને ડીડ નીકળી ગયું. ડીડ પછીના શબ્દથી વાક્યની શરૂઆત કરીશું તો હી ડ્રિંકનું ભૂતકાળનું રૂપ થશે ડ્રેન્ક, હી ડ્રેન્ક. કેટલી છે? 2 કપ. પતી ગયું, આખી લાઈન આપણી પતી ગઈ. હવે છેલ્લે લખીશું ડીડ પહેલાનો શબ્દ 2 કપ, સોરી અહીંયા કપ થશે ઓફ ટી. જો ઘણી વખત શું થાય છે કે આ જે પ્રેપોઝિશન છે ની, નોન, અંડર, નિયર આપણને આપેલા નથી હોતા, તો એ આપણે કોઈ વાર જરૂર લાગે તો આપણે લગાવી દેવાનું કે he drank 2 cups of tea અથવા 2 કપ ટી લખશો તો પણ ચાલશે. ઓકે, આ આપણે જોયું કે તમને પ્રશ્ન પૂછેલો છે તો આપણે જવાબ કઈ રીતે આપીશું. હવે આપણે જોઈએ કે તમને કોઈ પણ વાક્ય આપ્યું છે એની નીચે કેટલાક શબ્દો નીચે અંડરલાઈન છે, તો એ વાક્ય આપણે કેવી રીતે જવાબ આપીશું, પ્રશ્ન વાક્ય સવાચક શબ્દનો ઉપયોગ કરી કેવી રીતે બનાવીશું. ઓકે, તો હવે જોઈએ કે આપણને સેન્ટેન્સ આપ્યું છે એમાં કેટલાક શબ્દો નીચે લીટી દોરી છે અને એ શબ્દોનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન બનાવવાનો છે. પ્રશ્ન શેનાથી બનાવીએ છીએ તો આપણે આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શીખી ગયા કે હુ, વોટ, વેર, વેન, વિચ, હાઉ મેની અને હાઉ મચ. આપણે આટલા શબ્દોમાંથી કોઈ શબ્દનો ઉપયોગ કરી અને એનો આપણે પ્રશ્નવાચક શબ્દ બનાવવાનો છે કે આ શબ્દો જવાબમાં આવે એવી રીતે પ્રશ્ન બનાવવાના છે. દરેકનો ઉપયોગ આપણે, દરેકનો અર્થ અને ઉપયોગ આપણે શીખી ગયા, છતાં પણ આપણે એકવાર એનું રિવિઝન કરી લઈએ કે હુનો અર્થ થશે કોણ. હુનો અર્થ થશે કોણ જ્યારે કોઈ વ્યક્તિનું નામ છે એટલે કે વ્યક્તિના નામ નીચે લીટી દોરી છે તો આપણે હુથી પ્રશ્ન પૂછીશું. વોટનો અર્થ થશે શું, કોઈ વ્યક્તિનો વ્યવસાય અથવા કોઈ વ્યક્તિ વિશેની માહિતી હોય, જેમ કે સારી આમાં માહિતી પૂછી છે કે પ્રાચી શું ખરીદ્યું, તો જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ વિશેની જાણકારી મેળવવી છે ત્યારે આપણે વોટનો ઉપયોગ કરીશું. પછી થશે વેર, WHERE. વેરનો અર્થ થશે ક્યાં, અને કોઈ જગ્યાની નીચે અંડરલાઈન છે કે કોઈ જગ્યા જાણવા માટે આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ એટલે કોઈ જગ્યાની નીચે અંડરલાઈન હશે ત્યાં આપણે વેરથી પ્રશ્ન પૂછીશું. પછી છે WHEN, વેન. ઓકે, WHEN, વેન. તો વેનનો ઉપયોગ સમય જાણવા માટે થાય છે, કોઈ સમયની જાણકારી મેળવવા, એટલે જ્યાં સમયની છે, અહીંયા જેમ કે લાસ્ટ વીક છે એના બદલે ઇન ધ મોર્નિંગ એટ 9 o'clock, ઇન ધ ઇવનિંગ, લાસ્ટ મંડે, લાસ્ટ યર, કોઈ સમય હોય ત્યારે આપણે WHEN, વેનથી પ્રશ્ન પૂછીશું. પછી હાઉ મેની અને હાઉ મચ બંનેનો અર્થ સેમ છે, કેટલા, પણ જ્યારે કોઈ વસ્તુનો જથ્થો જાણવો હોય ત્યારે આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછીશું, સોરી હાઉ મચથી, અને એની સંખ્યા આપેલી હોય તો હાઉ મેનીથી પ્રશ્ન પૂછીશું. અને વિચ તો કોઈ વસ્તુ વિશેની જાણકારી મેળવવા આપણે વિચથી પ્રશ્ન પૂછીશું. આપણે કેટલાક એક્ઝામ્પલ લઈને જોઈએ એટલે તમને વધારે ક્લિયર થઈ જશે. પહેલું છે રાજ વેન્ટ ટુ અમદાવાદ લાસ્ટ વીક. ઓકે, તો રાજ નીચે લીધી છે એટલે આપણે કરીશું હુથી પ્રશ્ન. નામ છે એટલે હુથી, અને હુથી પ્રશ્ન કરીએ એટલે આપણે ખ્યાલ છે કે નામની જગ્યાએ હું મૂકી દેવાનું અને બાકી આખું સેન્ટેન્સ એનું એમ લખવાનું. તો શું બનશે? રાજની જગ્યાએ હું, તો હુ વેન્ટ ટુ અમદાવાદ લાસ્ટ વીક. હુ વેન્ટ ટુ અમદાવાદ last week. Okay, who went to Ahmedabad last week? કે ગયા અઠવાડિયે અમદાવાદ કોણ ગયું? નેક્સ્ટ છે અહેમદાબાદ. જો જગ્યાનું નામ આપ્યું છે એટલે આપણે
પછી ભૂતકાળમાં તરત ક્રિયાપદ did મૂકી દેવાનું. what, where અને when પછી ભૂતકાળમાં તરત ક્રિયાપદ did મૂકી દેવાનું. હવે અહીંથી અહેમદાબાદ શબ્દ માટે આપણે પ્રશ્ન પૂછીએ છીએ એટલે અહેમદાબાદ ટુ અહેમદાબાદ નીકળી જશે. ટુ અહેમદાબાદ આટલું નીકળી ગયું તો બાકીના શબ્દો આપણે એમના એમ લખી દેવાના. આખું સેન્ટેન્સ છે એ લાઈનસર એમનું એમ લખવાનું, પણ ધ્યાન શું રાખવાનું છે કે ક્રિયાપદનું મૂળ સ્વરૂપ લખવાનું. આગળ પણ સાદા વર્તમાનકાળમાં આપણે શીખ્યા હતા કે હું સિવાયનો કોઈ પણ પ્રશ્નવાચક શબ્દ છે અને એનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન પૂછીએ છીએ તો ક્રિયાપદનું મૂળ સ્વરૂપ આવશે. એવી જ રીતે ભૂતકાળમાં પણ did નીકળી જાય એટલે પ્રશ્નવાચક શબ્દમાં હું સિવાયના પ્રશ્નવાચક શબ્દમાં ક્રિયાપદનું મૂળ સ્વરૂપ લખીશું. એટલે where did Raj went નું મૂળ સ્વરૂપ થશે go. તો where did Raj go last week? ઓકે, જો આપણે અહીંયા કોઈ શબ્દને આગળ પાછળ કરવાનો નથી, કોઈ શબ્દને હલાવવાનો નથી, ફક્ત આપણે જે શબ્દથી પ્રશ્ન પૂછીએ છીએ એ શબ્દ નીકળી જશે. હવે છે લાસ્ટ વીક એટલે સમય છે, ગયા અઠવાડિયે સમય આપ્યો છે કે આપણે શેનાથી પ્રશ્ન પૂછીશું when થી, અને when ની સાથે પણ તરત did આવે એટલે when did. ઓકે, હવે જો લાસ્ટ વીક માટે પ્રશ્ન પૂછીએ છે એટલે લાસ્ટ વીક નીકળી જશે, આટલા શબ્દો નીકળી જશે. તો હવે શું બચ્યું? રાજ આનું મૂળ સ્વરૂપ લખવાનું go to અહેમદાબાદ. when did Raj go to અહેમદાબાદ? રાજ ત્યારે અમદાવાદ ગયો. નેક્સ્ટ છે પ્રાચી બોટ અ સાડી. બીજું સેન્ટેન્સ છે આપણું પ્રાચી બોટ અ સાડી. પ્રાચીએ સાડી ખરીદી. પહેલું છે પ્રાચી, નામ આપ્યું છે એટલે આપણે હુથી પ્રશ્ન પૂછીશું, અને હુથી પ્રશ્ન પૂછીએ એટલે આપણને ખ્યાલ છે કે હું મૂકી આખું સેન્ટેન્સ એમનું એમ એટલે હુ બોટ અ સાડી. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન ખાસ યાદ રાખવાનું. હુ બોટ અ સાડી. કોણે સાડી ખરીદી? હુ બોટ અ સાડી. નેક્સ્ટ છે અ સાડી. તો પ્રાચીએ શું ખરીદ્યું? વસ્તુ માહિતી પૂછી છે કે શું ખરીદ્યું, તો આવશે બોટ થી, અને બોટ પછી તરત શું મૂકવામાં આવશે? did. what did પ્રાચી અને મૂળ સ્વરૂપ બાય. what did પ્રાચી બાય. પ્રાચીએ શું ખરીદ્યું? ઓકે, what did પ્રાચી બાય. હવે આપણે બીજા કેટલાક સેન્ટેન્સીસ. ઓકે, તો હવે આપણું નેક્સ્ટ સેન્ટેન્સ છે નમન bought 10 balls in the morning. નમને સવારે 10 બોલ ખરીદ્યા. ઓકે, પહેલા નમન નામ છે એટલે હુથી પ્રશ્ન પૂછીશું એટલે નમનની જગ્યાએ હુ મૂકી આખું સેન્ટેન્સ એમનું એમ. તો who bought 10 balls. જો નમન માટે પૂછીએ છે હું એટલે નમન નીકળી જશે. 10 balls in the morning. ઓકે, નેક્સ્ટ છે 10. જો તમને સંખ્યા આપી છે એટલે સંખ્યા હોય ત્યાં હાઉ મેની થી પ્રશ્ન પૂછવાનો. તો હાઉ મેની, જો આપણે શીખ્યા પહેલા આગળ શીખ્યા કે વોટ વેર વેન થી હતું તો આપણે એના પછી તરત ડીડ મૂકતા હતા, પણ હાઉ મેની અને હાઉ મચ અને which ત્રણ શબ્દોથી જ્યારે પ્રશ્ન આવશે ત્યારે આ લખ્યા પછી જે વસ્તુ વિશે સંખ્યા આપી હોય એ નામ આપણે લખીશું. તો 10 શું છે? બોલ્સ છે. ઓકે, 10 શું છે? બોલ્સ છે. તો હાઉ મેની બોલ્સ અને પછી ડીડ મૂકીશું. ઓકે, તમે એવી રીતે પણ યાદ રાખી શકો કે જે સંખ્યા આપી છે એનો પછીનો શબ્દ મૂકવાનો અને પછી ડીડ મૂકવાનું, પછી આખું વાક્ય એમનું એમ. પણ શું ધ્યાન રાખવાનું? ક્રિયાપદનું મૂળ સ્વરૂપ. એટલે હાઉ મેની બોલ્સ ડીડ નમન બાય. નમન બાય, જો 10 અને બોલ આવી ગયું
ચિહ્ન. ઓકે, નેક્સ્ટ છે ઇન ધ મોર્નિંગ, એટલે સમય જાણવા માટે. સમય જાણવા માટે શું વપરાશે? વેન. અને વેન પછી તરત ડીડ મૂકીશું. ઇન ધ મોર્નિંગ માટે પ્રશ્ન કરીએ છીએ એ શબ્દો નીકળી જશે. હવે પછી શું? એ આખું વાક્ય એમનું એમ લખવાનું. શું ધ્યાન રાખવાનું? ક્રિયાપદનું મૂળ સ્વરૂપ. એટલે વેન ડીડ નમન બાય 10 boys. When did Naman buy 10 balls? Okay. Next છે આપણું next sentence. The child liked the red pencil. બાળકને રેડ પેન્સિલ ગમે. ઓકે, તો ચાઇલ્ડ છે ને નામ છે એટલે હુથી પ્રશ્ન કરીશું તો હુ સોરી એને લાઇક્ડ આવશે. The child liked 10 red pencil. So who liked the red pencil? Okay. Next છે the red pencil. Okay. The child liked the red pencil. હવે રેડ કલરનું નામ પૂછ્યું છે. પેન્સિલ વિશેની માહિતી કે કેવી પેન્સિલ છે, તો કોઈ વસ્તુ વિશેની માહિતી હોય ત્યારે આપણે કયા શબ્દનો ઉપયોગ કરીએ છીએ? whichનો. તો which પછી આવશે પેન્સિલ અને પછી મૂકીશું ડી. જો આપણે ઉપર હાઉ મેની વાળા વાક્યમાં શીખી ગયા કે જેના વિશે પ્રશ્ન છે એના આગળનો શબ્દ મૂકી પછી ડી મૂકવાનો. which વાળા વાક્યમાં સેમ કે રેડ માટે પ્રશ્ન પૂછીએ છીએ તો which લખ્યા પછી એના પછીનો શબ્દ લખી અને પછી did લખીશું. which pencil did the child like? જો તમારે લખવા માટેની તમને પેટર્ન આપી છે એના માટે કહું છું કે આ શબ્દ પછી તમારે આ શબ્દ લખી અને પછી તમારે કરવાનું. હા, હવે નેક્સ્ટ છે પેન્સિલ. તો શું એને શું ગમ્યું? તો પેન્સિલ. તો what did ઓકે, આપણે અહીંયા આખું લઈ શકીએ રેડ પેન્સિલ. સોરી, આ એક જ બનશે આપણા માટે કે what did the child like? ઓકે, અને આના જવાબમાં the red pencil એ આખો શબ્દ આવશે. અહીંયા the red pencil એવો આખો શબ્દ જવાબમાં આવશે. ઓકે, આ હતું આપણું પ્રશ્ન. વાક્યની નીચે અંડરલાઈન કરેલા શબ્દો આપ્યા છે અને આપણે એની ઉપરથી પ્રશ્નો પૂછવાના છે. હવે પછીના આપણું લેસન નંબર 3 આપણે એની આખી સમજૂતી જોઈ ગયા. એના એક્ઝામમાં આપણને જે રીતે પૂછાય છે એ પ્રમાણે એક એક વાક્યો લઈ અને આપણે એનું કઈ રીતે બને છે એ પણ જોઈ ગયા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એનું ગ્રામરની અંદર આપણે એનું એક્સરસાઇઝ જોઈશું જેથી કરીને બીજા વધારે આવા એક્ઝામ્પલ આવશે એટલે તમને વધારે ક્લિયર થઈ જશે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ.